ગ્રાહક સાથી 19 જુલાઈ 2025 વોલ્યુમ 6 નંબર 3 CERC તમારી ઉપભોક્તા ફરિયાદના નિરાકરણ માટે કાનૂની મદદ કરે છે. તમે ખરીદેલી કોઈપણ ચીજવસ્તુઓ અને સેવાઓ સામે ફરિયાદો માટે સમાધાન મેળવવાનો તમને એક ઉપભોક્તા તરીકે અધિકાર છે. અમે CERCમાં છેલ્લા 47 વર્ષથી તમારા ઉપભોક્તા અધિકારોનું રક્ષણ કરવા અને તમારી ફરિયાદોનું સમાધાન કરવા કટિબદ્ધ છીએ. સૌપ્રથમ મધ્યસ્થી મારફતે સમાધાનનો પ્રયાસ થાય છે. જો કે સમસ્યાનું સમાધાન કરવા મધ્યસ્થીના પ્રયાસ નિષ્ફળ જાય તો CERC તમારા તરફથી ઉપભોક્તા અદાલતમાં તમારો કેસ ફાઇલ કરી શકે છે, જ્યાં CERC પ્રથમ પક્ષ બને છે. ત્યારે અદાલતમાં જવાની જરૂર નથી. તમને ન્યાય મળે એ માટે અમારી કાયદાકીય ટીમ તમારા ઉપભોક્તા કેસને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ પંચોથી લઈને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે. આ અંકમાં અમે તમને CERCએ ઉપભોક્તા અદાલતોમાં રજૂ કરેલી કેટલીક ઉપભોક્તા ફરિયાદોની વિગતો ટૂંકમાં આપી છે, જેમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદા આવ્યા છે. કોઈ ફરિયાદ નાની કે મોટી નથી. એક ઉપભોક્તા તરીકે તમે ખરીદેલી ચીજવસ્તુઓ સેવાઓની તમારી ફરિયાદો માટે સંતોષકારક સમાધાન મેળવવું જોઈએ. અદાલતે ટૂર કંપનીને રૂપિયા 2.35 લાખની મેમ્બરશિપ ફી રિફંડ કરવાનો આદેશ આપ્યો. વલોરા સ્યુટ્સ એન્ડ વિલાસ LLP એના હોલિડે પેકેજ માટે અમદાવાદની મેરિયટ હોટેલમાં માર્ચ 2021માં એક પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મધરાતે અંત થતો એક પ્રમોશનલ ઓફરનો આપ્યો હતો. કવિતા અને પુષ્કેન્દ્રસિંહ મનુવાલે ઓફરનો લાભ લીધો હતો અને તાત્કાલિક રૂપિયા 2,50,000ની ચૂકવણી કરીને મેમ્બરશિપ મેળવી હતી. એમને ખાતરી આપવામાં આવી હતી કે 48 કલાકની અંદર વધુ વિગતો અને મેમ્બરશિપની રસીદ મોકલવામાં આવશે, જે મોકલવામાં આવી નહોતી. પછી તેમણે એક ટ્રીપ કરી હતી, જેમાં એમને સંતોષકારક સેવાઓ મળી નહોતી. ટૂર કંપનીએ શરતો અને નિયમોમાં અનેક ફેરફારો પણ કરી દીધા હતા, જે ઓફરમાં ચર્ચા મુજબ ન હતા. ઉપરાંત ટૂર કંપની સંમત શરતો અને નિયમો મુજબ કેટલાક પ્રસંગો પર સંતોષકારક સેવાઓ આપવામાં નિષ્ફળ નીવડી હતી. સંપૂર્ણપણે અસંતુષ્ટ મનુવાલે રૂપિયા 2.5 લાખની મેમ્બરશિપ ફીનું રિફંડ માંગ્યું હતું. CERCએ ઉપભોક્તા કેસ ફાઇલ કર્યો. મનુવાલે મદદ માટે CERCનો સંપર્ક કર્યો. CERCના વકીલોએ ઉપભોક્તા અદાલત, જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ પંચ, અમદાવાદ ગ્રામીણમાં ફરિયાદ કરીને ફી રિફંડ માંગી હતી. કોર્ટને જણાવ્યું હતું કે ટૂર કંપનીએ અનુચિત વેપારી રીતો અપનાવી હતી અને સેવાઓ પણ ખામીયુક્ત હતી. ચુકાદો. કોર્ટે વલોરા સ્યુટ્સ એન્ડ વિલાસ LLPને મનુવાલને 9% વ્યાજ સાથે મેમ્બરશિપ ફી રૂપિયા 2,35,000 રિફંડ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે માનસિક સંતાપ માટે વળતર પેટે રૂપિયા 5,000 અને કાયદેસર ખર્ચ માટે રૂપિયા 5,000 આપવાનો આદેશ આપ્યો હતો. સ્ત્રોત જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ પંચ, અમદાવાદ ગ્રામીણનો ફરિયાદ નંબર 321/2022 પર 20 એપ્રિલ 2024નો આદેશ. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને અસ્વીકૃત મેડિક્લેમ બદલ રૂપિયા 2.88 લાખની ચૂકવણીનો આદેશ. રાકેશ નટવરલાલ ઠક્કરે 2013-14 માટે રૂપિયા 3 લાખની હેલ્થ વીમા પોલિસી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લીધી હતી. આ ગાળા દરમિયાન પોલિસી અંતર્ગત વીમા કવચ ધરાવતા નટવરલાલ ઠક્કરને સાલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા હતા. કોરોનરી આર્ટરી ડિસીઝ CAD અને HTN માટે જરૂરી સારવાર પછી એમને રજા આપવામાં આવી હતી. તેમણે રૂપિયા 3,01,934 સારવાર બદલ હોસ્પિટલને ચૂકવ્યા હતા અને અન્ય કેટલાક સંલગ્ન ખર્ચની પણ ચૂકવણી કરી હતી. રાકેશે સંબંધિત TPA પાસે રૂપિયા 3,20,131નો ઇન્સ્યોરન્સનો દાવો કર્યો હતો. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સે વીમાધારકને બીમારી અગાઉથી હતી અને
નવી પોલિસી હોવાથી વેઇટિંગ પીરિયડ 4 વર્ષનો હતો એવું કહીને દાવાનો અસ્વીકાર કર્યો હતો. CERCએ કાનૂની મદદ પ્રદાન કરી. જ્યારે વીમા કંપનીએ રાકેશની ફરિયાદ ધ્યાનમાં ના લીધી ત્યારે એમણે મદદ માટે CERCનો સંપર્ક કર્યો હતો. અમારા વકીલોએ જિલ્લા પંચ અમદાવાદ ગ્રામીણમાં ખોટી રીતે મેડિક્લેમની ચૂકવણી ના કરવા બદલ ફરિયાદ કરી હતી. અદાલતે ધ્યાનમાં લીધું હતું કે રાકેશ કેટલાક વીમા પ્રદાતાઓ મારફતે 2004થી સતત હેલ્થ પોલિસીઓ ધરાવતા હતા. કોર્ટે રાષ્ટ્રીય આયોગના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે હાઇપરટેન્શન અને ડાયાબિટીસ જીવનશૈલી સાથે સંબંધિત સામાન્ય બીમારીઓ છે અને મેડિક્લેમનો એમના આધારે અસ્વીકાર ન થઈ શકે. ચુકાદો. કોર્ટે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીને દાવાના અસ્વીકારની તારીખથી 9% વ્યાજની સાથે ₹2,88,118, ₹3,20,131, 10% સહ ચૂકવણીની રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. તેમજ માનસિક ચિંતા બદલ વળતર પેટે ₹10,000 અને કાયદાકીય ખર્ચ પેટે ₹5,000ની ચૂકવણી કરવા જણાવ્યું હતું. સ્ત્રોત: જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ પંચ, અમદાવાદ ગ્રામીણનો ફરિયાદ નંબર 298/2016 પર 11 નવેમ્બર 2024નો આદેશ. તમારી ઉપભોક્તા ફરિયાદોનું સમાધાન મેળવવા માટે મદદ માટે CERCનો સંપર્ક કરો. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, 801 સાકાર 2, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0332. CERC ડૉક્ટર સુનિલ પારેખને ચેરમેન તરીકે સ્વાગત કરે છે. શ્રી પ્રફુલ અમીન ચેરમેન એમિરેટ્સ બન્યા. શ્રી પ્રફુલ અમીન, જેમણે 2019થી CERCના ચેરમેન તરીકે વિશિષ્ટ સેવા આપી છે, તેઓ હવે ચેરમેન એમિરેટ્સ તરીકે માનદ ભૂમિકા ધારણ કરશે. આ સાથે CERCના નવા ચેરમેન તરીકે ડૉક્ટર સુનિલ પારેખને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સરળ પરિવર્તન સંસ્થાના ઉદ્દેશો પ્રત્યે CERCની અવિરત કટિબદ્ધતા સુનિશ્ચિત કરશે, જેમાં ભવિષ્ય માટે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ સાથે ભૂતકાળના શાણપણનો સમન્વય થશે. શ્રી પ્રફુલ અમીને ચેરમેન તરીકેના કાર્યકાળમાં અમૂલ્ય યોગદાન પ્રદાન કર્યું છે અને અવિસ્મરણીય સેવા આપી છે. શ્રી અમીન અતિ પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત છે. તેઓ મફતલાલ ઇન્ડસ્ટ્રીઝમાં સ્વતંત્ર ડાયરેક્ટર છે અને BIS-20ની એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર રહી ચૂક્યા છે. CERC સાથે એમનું સતત જોડાણ સુનિશ્ચિત કરે છે કે અમને એમના બહોળા અનુભવમાંથી મહત્ત્વપૂર્ણ સંસ્થાગત જાણકારી અને લાંબા ગાળાના સંબંધ જાળવી રાખવાનો લાભ થશે. CERCને પોતાના નવા ચેરમેન તરીકે ડૉક્ટર સુનિલ પારેખનું સ્વાગત કરતા આનંદ થાય છે. IIT દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર સુનિલ પારેખ ખરા અર્થમાં વિવિધ રસો ધરાવતી વ્યક્તિ છે અને તેમણે ઉદ્યોગ, સામાજિક ક્ષેત્રો, જાહેર નીતિ, શૈક્ષણિક ક્ષેત્ર, ઉદ્યોગ સાહસિકતા, સંસ્કૃતિ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધનલક્ષી પ્રકાશનો સહિત વિવિધ ક્ષેત્રોમાં બહોળું યોગદાન આપ્યું છે. ડૉક્ટર પારેખ ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓના વરિષ્ઠ વ્યૂહાત્મક સલાહકાર છે અને જીનીવા સ્થિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પહેલ AGSના સ્થાપક ક્યુરેટર છે. તેઓ ઝાયડસ લાઈફ સાયન્સીસ ગ્રુપ
જ્યુબિલન્ટ ભરતિયા ગ્રુપના સિનિયર મેમ્બર છે. અને GVFL લિમિટેડ અને CSIR નેસ્ટ NEIST જોરહાટના બોર્ડમાં સામેલ છે. તેઓ ભારત અને વિદેશમાં ઉત્પાદન અને કૃષિ એમ બંને ક્ષેત્રોમાં 5 દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશનના ફેલો પણ છે. અગાઉ તેઓ 2003 થી 2011 સુધી CERC ટ્રસ્ટી બોર્ડમાં સામેલ હતા. ડૉક્ટર પારેખ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે 2018માં ટેક એક્સચેન્જની સ્થાપના કરી હતી, જે ભારત UK વચ્ચે સ્ટાર્ટઅપ એક્સચેન્જને ટેકો આપવા ફંડ ઊભું કરવા માટેની ભાગીદારી છે. તેઓ કેટલીક NGOs સાથે બહોળું જોડાણ ધરાવે છે, જેમાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને ખમીર સામેલ છે. તેઓ IIT RAM, KU, LJK, PPS, IIT ગાંધીનગર સહિત વિવિધ યુનિવર્સિટીઓના બોર્ડ પર છે. તેઓ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ GIDRના વાઇસ ચેરમેન છે અને ગુજરાત ફર્સ્ટના સ્થાપક સભ્ય છે. એમને BR ગુજરાતની ટોચની 100 પ્રસિદ્ધ વ્યક્તિઓમાં સામેલ કરવામાં આવ્યા છે. 2014માં IIT દિલ્હી દ્વારા પ્રતિષ્ઠિત OCND એવોર્ડ એનાયત થયો હતો અને 2018માં ET આઇકોન ઓફ ધ યરથી બિરદાવવામાં આવ્યા હતા. ડૉક્ટર પારેખ ગુજરાતમાં PANIIT પાનિત એલ્યુમની એસોસિએશનના સ્થાપક ચેરમેન છે. એમને ઇજિપ્તમાં આબોહવામાં પરિવર્તન પર COP27 UNFCCC કોન્ફરન્સમાં પ્રતિનિધિ વક્તા તરીકે આમંત્રણ મળ્યું હતું. તેમણે કેટલાક દાયકાઓથી નીતિ નિર્માણ માટે સરકારની સાથે ગાઢ રીતે કામ કર્યું છે. ડૉક્ટર પારેખ CERCની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપભોક્તા ફરિયાદ નિવારણ, નીતિ હિમાયત અને સંશોધન, ઉત્પાદનોનું તુલનાત્મક પરીક્ષણ, ઉપભોક્તા જાગૃતિ સંવર્ધનને મજબૂત બનાવશે તથા CERCની અસર વધારવા, નવા પડકારો સ્વીકારવા અને બદલતા બજારમાં ઉપભોક્તાને સુરક્ષા પ્રદાન કરવા, ઉપભોક્તા સુરક્ષાને સમર્થન આપવાની યોજના ધરાવે છે. સંપાદકીય ટીમ: ચેરમેન CERC ડૉક્ટર સુનિલ પારેખ, ચેરમેન CERS વોલ્ટર વિયેરા, ચેરમેન ટોર્ચ પ્રફુલ અમીન, CEO અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયક તિથિ ભંડારી. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, 801 સાકાર 2, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ઈમેલ એડ્રેસ complain@cercindia.org. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.